આજે આપણે બનાવશું સ્પ્રાઉટ, જેમાં લેશું આપણે થોડાક શાકભાજી, ચાટ મસાલો અને ચટપટું બનાવવા માટે થોડુંક લીંબુ. 1 2 3 ગો. શરૂ કરીએ. હવે આપણે વણગાવેલા મગ લઈશું અને એમાં આપણે નાખશું થોડીક ડુંગળી, કાકડી, ટમાટર, એટલે ટેસ્ટ સારો આવે. પછી ઉપરથી નાખશું લીલા ધાણા અને થોડુંક ચટપટું બનાવવા માટે આપણે નાખશું લીંબુનો રસ. લીંબુના રસથી સ્વાદ સારો આવશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે. અને પછી ઉપરથી નાખશું આપણે ચાટ મસાલો, જેમ કે ખાવામાં ચટપટું અને સારું લાગે અને હેલ્થ માટે પણ સારું રહેશે. સ્પ્રાઉટ વેટ લોસ માટે તો બેસ્ટ છે. તો આપણું સ્પ્રાઉટ તૈયાર છે.